તમે ઘેર કામવાળા રાખતા હોય ને તો તમારા દીકરાને જરૂર પડે એમ એને પડતી હોય, 12 મહિને 2 જોડી કપડાં લઈ દેવા, કંઈક સારી વસ્તુ બનાવી હોય તો કહેવું તારા છોકરા માટે લઈ જા. અને કાંઈ પણ ઘરની અંદર બીજી કોઈ વસ્તુઓ જીવન જરૂરિયાતની હોય તો એને જરૂર આપી અને મદદરૂપ થવું. પછી તમે આવું ન કરો ને તો એ તમારા ઘરમાં ગમે તે હાથ નાખતા શીખે, કારણ કે જરૂરિયાત તો એને છે, તો એ જરૂરિયાત કેવી રીતે પૂરી કરે? માટે એને ચોરી કરવાની ટેવ ન પડે એનું ધ્યાન માલિકે ખાસ રાખવું. શિક્ષાપત્રીના 67મા શ્લોકમાં મહારાજ કે પોતાનો સેવક હોય તો એની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિક કરીને યથાયોગ્ય સંભાવના કરવી. જેટલી મજૂરી આપ્યાનું કીધું હોય એટલી જ આપવી, પણ ઓછો એક પણ રૂપિયો ન આપવો. તમે દબાવો કોને? રિક્ષાવાળાને, શાકભાજીવાળાને, કે આટલા નહીં ને આટલા રાખ. સોનીને કહેતા હો કે 53,000 નહીં પોસાય, મને 50માં તોલું દે.